કેશોદમાં રામનવમીની શોભાયાત્રામાં સહકાર આપનાર સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીએ તો કેશોદ શહેરમાં રામનવમીના દિવસે સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા નીકળે છે। આ વર્ષે અયોધ્યામાં ભગવાન શ્રી રામ નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। કેશોદના માંગરોળ રોડ પરથી શોભાયાત્રાનો પ્રારંભ થયો છે। શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ જેમાં વાહનોની શણગારી ઝાંખી સાથે જોડાયેલા મંડળો સંસ્થાઓ શોભાયાત્રા દરમિયાન શરબત ઠંડા પીણા એક્સટ્રીમ નાસ્તાની વ્યવસ્થા કરનાર સંસ્થાઓ તેમજ મંડળો તેમજ દાતાઓ ડીજેના સાઉન્ડ સિસ્ટમ વાળાઓ સહિત સહકાર આપનાર સૌનું સન્માનિત કરવાનો સત્કાર સમારોહ વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં રાખવામાં આવ્યો હતો। કેશોદના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો પદાધિકારીઓના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કેશોદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા યોજાયેલ રામનવમી નિમિત્તે શોભાયાત્રામાં જોડાયેલા મંડળો સંસ્થાઓ દ્વારા પોતાના પ્રતિભાવો સૂચનો રજૂ કર્યા હતા। કેશોદના સામાજિક ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો પદાધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દુર્ગા વાહિનીના હોદ્દેદારો કાર્યકરો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ સોલંકી અને લખનભાઈ કામરિયાએ સર્વ દાતાઓ અને મંડળો તેમજ સંસ્થાઓ તેમજ અધિકારીઓ સહિતનો સાથ સહકાર સૌનો આભાર માન્યો હતો। ધાર્મિક સાંસ્કૃતિક રચનાત્મક સામાજિક કાર્યોમાં કાયમી સાથ સહકાર આપવા અપીલ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી અને લશ્કરી બાપુએ કર્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું છું વિશાલ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ, કેશોદ શહેર। ગઈ 17 તારીખે જે રામનવમીની ભવ્યથી ભવ્ય અને સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રાનું આયોજન કરેલું હતું, તે આયોજન સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા ક્યારે બને? જ્યારે સમસ્ત હિન્દુ સમાજ તથા સામાજિક સંસ્થાઓનો સાથ અને સહકાર મળતો હોય ત્યારે જ સૌરાષ્ટ્રની સૌથી વિશાળ શોભાયાત્રાનું બિરુદ આપણે મળતું હોય। તો આ વર્ષે કેશોદની અંદર શોભાયાત્રામાં સૌરાષ્ટ્રની સૌથી મોટા શોભાયાત્રાનું બિરુદ મળેલું છે। આ તકે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક સ્પર્ધા રાખેલી હતી ફ્લોટ માટેની, પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમની। એ સ્પર્ધામાં નિર્ણય આજે જાહેર કર્યો અને તમામ હિન્દુ સમાજના જે ફ્લોટ હતા, તમામ ઠંડા પીણાના સ્ટોલ હતા, તમામ દાતાશ્રીઓ, તમામ પત્રકાર મિત્રો, તમામ જેનો સહયોગ મળેલો છે તેમનું આજે શિલ્ડ આપી અને સન્માન કરેલું હતું। અને આ સન્માન સમારોહની અંદર તમામ હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો અને તમામનો ખૂબ ખૂબ આભાર માન્ય છે। આવી જ રીતે દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદને શોભાયાત્રામાં સાથ અને સહકાર આપતા રહ્યો એવી અપેક્ષા। અને આ વર્ષે સૌરાષ્ટ્રની સૌથી વિશાળ શોભાયાત્રા બની આવતા વર્ષે અમારી અપેક્ષા એવી છે કે ગુજરાતની સૌથી મોટી આપ સૌના સાથ અને સહકારની શોભાયાત્રા બને એવી શુભકામનાઓ। અને આ શોભાયાત્રા સફળ બનાવવામાં જે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ રાત અને દિવસ મહેનત કરી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જય શ્રી રામ। જય શ્રી રામ।